તો હવે વાત કરીએ સાબરકાંઠામાં બટેકાની ખેતી કરતા ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે। પાકમાં રોગના આક્રમણની મહેનત ધોવાઈ છે। બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, તો ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું। એમાંય મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી। બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50 થી 55 હજારનો ખર્ચ થાય છે। હાલની પરિસ્થિતિ એવી છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો, જેને લઈ બટાકાના પાન બગડી ગયા અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો મૂળિયા પણ કોહવાઈ ગયા છે। એક બે નહીં, મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો। બટાકાના વાવેતરના ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારાનો નિવેડો આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને ઉતારામાં ભારે નુકસાન જોવા મળ્યું। બટાકાની સાઈઝ સોપારી જેવી બની જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ખેડૂતો પણ હાલ તો બટાકા નીકાળી રહ્યા છે, ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે અને તેને લઈ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ગત સિઝને 500 મણનું ઉત્પાદન થયું હતું, પરંતુ હાલ તો 250 થી 300 મણનું ઉત્પાદન થઈ ગયું છે।